ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હવે ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે અમદાવાદના જમાલપુર સ્થિત આવેલ ભગવાન જગન્નાથજીનું દિવ્ય મંદિર ખાતે દરરોજ હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે। જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા માટે આવતા દરેક ભક્ત માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા હોય છે ત્યારે વર્ષોથી અહીંયા ભગવાને ભોગ ધરાવેલ પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવે છે। અહીંયા આવનાર ભક્ત અચૂકથી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે તેવો આગ્રહ મંદિર પ્રશાસનનો હોય છે। ભગવાન જગન્નાથજીના પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે। એવું કહેવાય છે કે જગન્નાથ મંદિરમાં જેટલા પણ ભક્તો અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે તે લોકો માટે થઈને વિશેષ પ્રસાદની વ્યવસ્થા પણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। એવું આપણા ત્યાં કહેવાય છે કે ભગવાન જગન્નાથજીને કાળી રોટી અને ધોળી દાળ ખૂબ જ પ્રિય છે। એટલે કે કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂધપાક। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે દરરોજનો 50 કિલો લોટનું ખીરું બનાવવામાં આવે છે, જેની અંદર 25 કિલો ગોળનો ઉપયોગ કરીને ખીરું તૈયાર કરીને ગરમા ગરમ માલપુઆ જે છે તે ઉતારવામાં આવે છે ને આ જ માલપુઆ જે અત્યારે હાલ બની રહ્યા છે તેનો પ્રસાદ જે છે તે ભગવાન જગન્નાથજીને ભોગ સ્વરૂપે ચડાવવામાં આવે છે। ત્યારે દરરોજના હજાર લોકો આરામથી અહીંયા જમી શકે તેવી વ્યવસ્થા જે છે તે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। અને જો વાત કરવામાં આવે તો દરરોજ જેટલા પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે આ તમામ શ્રદ્ધાળુઓ જે છે તેમને દર્શન કર્યા બાદ અહીંયા વિશેષ રૂપે ભગવાનનો આ જે પ્રસાદ જે છે ભોગ જે છે તે ગ્રહણ કરે તે માટેની સુદૃઢ વ્યવસ્થા જે છે ત્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પૂરીઓ ગરમા ગરમ તળાયેલી જોવા મળી રહી છે। આ સાથે જ આપ જોઈ શકો છો કે વિશેષ રૂપે ખીચડીનો પ્રસાદ અહીંયા આવનારા ભક્તો જે છે તેમને આપવામાં આવે છે। ને જો વાત કરવામાં આવે તો 1000થી પણ વધારે ભક્તો જે છે તે દરરોજ અહીંયા મંદિર ખાતે જ્યારે દર્શન કરવા માટે આવે છે ત્યારે તે લોકો ભગવાનનો આ જે પ્રસાદ જે છે તે ગ્રહણ કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થાઓ જે છે છેલ્લા કેટલાક વર્ષોથી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન બીપી નમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।